નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે શ્રીહરિ નર્સરીના માતૃ છોડની મુલાકાતે છીએ. આપણે અહીં જોઈ શકીએ છીએ કે આટલા ખરાબ વાતાવરણમાં પણ શ્રીહરિ નર્સરીમાં સારું ફળીકરણ અને સારા ફળ જોવા મળે છે. એનું કારણ એક જ છે કે આંબામાં સમયસર થતી ઉપચાર અને સમયસર રોગનું નિરાકરણ કરી અને તેમાં થતી ટ્રીટમેન્ટો અને ઓર્ગેનિક ટ્રીટમેન્ટો. હવે ખેડૂતો માટે મેઇન પ્રોબ્લેમ એ જ છે કે કયો રોગ અને કઈ જીવાત આવી એ ખેડૂતો ઓળખી નથી શકતા અને એને કારણે આપણે તેની ટ્રીટમેન્ટ પણ નથી કરી શકતા. તો હવે આપણે જોઈશું કે આંબામાં કેરીમાં કઈ કઈ જાતના રોગ અને કઈ કઈ જાતની જીવાત આવે છે. અત્યારે હાલ જે 100 થી 150 ગ્રામની જે કેરી છે એના માટે આપણે શું શું કરી શકીએ છીએ. હવે અત્યારે આપણે જે કેરી 100 થી 150 ગ્રામની જે કેરી છે એમાં જો જોવા જઈએ તો મુખ્યત્વે એનો મૂળ રોગ છે તે આપણો જે છે એ એન્થ્રેક્નોઝ છે. એન્થ્રેક્નોઝ તમે જોઈ શકો છો કે એન્થ્રેક્નોઝ છે જે એક કોલેટ્રોટિકમ ગ્લોસ્પોરિયોઇડ્સ નામની ફૂગથી થાય છે. અને આ ફૂગ જો ભેજવાળું વાતાવરણ હોય ત્યારે વધે છે. આપણે જ્યારે હમણાં થોડાક દિવસો પહેલાં જોયું કે જે ભેજવાળું વાતાવરણ હતું, વાદળછાયું વાતાવરણ હતું અને કેટલીક જગ્યાએ વરસાદ પણ પડેલો હતો. હવે આ સમયે અત્યારે એ ફૂગનો પ્રોબ્લેમ વધે છે અને એન્થ્રેક્નોઝ થાય છે. હવે એન્થ્રેક્નોઝ છે એના આપણે સિમ્પટમ્સ જોવા જઈએ તો એ આવી રીતના થાય છે કે ફરતી કોરે કાળું ચાંદુ પડી જાય છે અને વચ્ચેની એક સરફેસ ફ્લેટ થઈ જાય છે. આ ફ્લેટ થઈ જાય અને કાળું ચાંદુ પડી જાય. જો ડીચા પાસેથી કાળું ચાંદુ પડે તો એ તરત જ ડીચા પાસેથી નબળું પડીને તૂટી જાય છે અને નીચે પડી જાય છે. ઉપરાંત હવે એના કંટ્રોલની વાત કરીએ તો કંટ્રોલમાં આપણે જો ઓર્ગેનિક પ્રાકૃતિક કંટ્રોલમાં જોઈએ તો જે આપણે લીંબોળીનું તેલ આવે છે, લીંબોળીનું 300 ppmનું તેલ 2 થી 3 ml પર લીટર નાખીને સ્પ્રે કરી શકાય છે. જો એન્થ્રેક્નોઝ ઓછો હોય અને પ્રી ટ્રીટમેન્ટમાં આપણે સ્પ્રે લેતા હોઈએ તો લીંબોળીના તેલથી આપણે તેનો કંટ્રોલ મેળવી શકીએ છીએ. બીજું કે જો વધારે એટેક હોય અને તેનો સ્પ્રે લેતા હોય તો આપણે બાયોલોજિકલમાં પણ જઈ શકીએ છીએ અને કેમિકલમાં પણ જઈ શકીએ છીએ. પણ જો બાયોલોજિકલ કરવામાં આવે તો વધારે સારું પડે છે. બાયોલોજિકલમાં આપણે ટ્રાઇકોડર્મા હાર્ઝિનિયમ એની સાથે બેસિલસ સબ્ટિલિસનો સ્પ્રે કરી શકીએ છીએ. અને જો આ સ્પ્રે કરતા હોય તો એનું ડોઝ છે જે તે કંપની જે તે પ્રોડક્ટ બનાવતી હોય તેના રિકમેન્ડેશન પર ચાલે છે. ઉપરાંત જો કેમિકલમાં જોવા જઈએ બને ત્યાં સુધી બાયોલોજિકલ કરો તો વધારે સારું. કે આંબામાં અમે એટલું શ્રીહરિ નર્સરી સજેસ્ટ કરે છે કે ઓર્ગેનિક કરે. પરંતુ જો કોઈ લોકો કેમિકલ કરવા માંગતા હોય તો કેમિકલમાં આપણે એઝોસ્ટ્રોબિન 23% સ્પ્રે કરી શકાય છે. આ ઉપરાંત કોપર ઓક્સીક્લોરાઇડ છે જે 50% આવે છે એનો પણ સ્પ્રે કરી શકાય છે અને આનાથી પણ આપણને સારું રિઝલ્ટ મળે છે.